હલો ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 6 સપ્ટેમ્બર 2024 અને આપણે જોઈએ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ। આ એક નંબર ફ્રેશ એવું પાઉંજા ધાણા છે। શું ભાવ વેચો? જે 250 થી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય। શું નામ ભાઈ તમારું? મારું નામ સાગરભાઈ। સાગરભાઈ નામ છે, જે પાઉંજા ધાણા નો વેપાર કરે છે અને 250 થી લઈને 300 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ લીલી ડુંગળી શું ભાવ વેચો? જે 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? મનસુખભાઈ, જે કુવાડવાથી આવે છે। આ લીલી ડુંગળી લઈને જે 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચે। આ ચોમાહાનો બગાડ થયેલો મીડિયમ પાલક છે। શું ભાવ વેચો ભાઈ? 8 રૂપિયા। જે 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। કયું ગામ? ભીમગઢ ચોટીલા સાઈડ થી આવે। શું નામ તમારું? દિનેશભાઈ, ખેડૂત નું નામ છે, જે પાલક લઈને આવે છે। 7-8 રૂપિયા પૂરીઓ વેચાય છે। આ મીઠો લીમડો છે, આખા પાનનો। શું ભાવ વેચો ભાઈ? જે 5 રૂપિયા પૂરીઓ વેચે। શું નામ? મકવાણા જયેશભાઈ, જે કાથરોટા ગામથી આવે છે આ મીઠો લીમડો લઈ। હવે આપણે જોઈએ આ ફુદીનો, જે વરસાદનો પાણીનો બગાડ થઈ ગયેલો છે ફુદીનામાં। શું ભાવ વેચો? જે 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે ફુદીનાનું। જે કુવાડવાના અરવિંદભાઈ આવે છે ફુદીનો લઈ। આ અળવીના પાન છે, જે શું ભાવ વેચો ભાઈ? જે 15 થી લઈને 20 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે અને આ એક નંબર ક્વોલિટી આવે છે પાંદની, જે સોમનાથ વેરાવળ સાઈડ ની આવે છે અને જોનીભાઈ કરીને ભાઈ વેચે છે પાંદ અડવીના। આ ચોમાહાના મીડિયમ એવા મૂળા આવેલા છે। કયું ગામ ભાઈ તમારું? મોરડી થી ભાઈ આવેલા। શું નામ? દેવરાજભાઈ, ખેડૂત નું નામ છે, જે મોરડી ગામ થી આવે છે અને 30 થી માંડીને 40 રૂપિયા સુધી પાથરો મૂળાનો વેચે છે। આ હુવા ભાજી છે। શું ભાવ વેચો ભાઈ? જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। હવે આપણે આવી ગયા છે દેશી ધાણા। આની સુગંધ આવે છે, વઘારવામાં પણ સ્મેલ આવે છે। શું ભાવ વેચો ભાઈ? જે 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી ધાણા। કયું ગામ ભાઈ તમારું? બાબરા સાઈડ થી ભાઈ આવે છે। શું નામ? ભરતભાઈ ભાઈ નું નામ છે, જે દેશી ધાણા લઈને આવે છે। આપ જોઈ રહ્યા છો દેશી ધાણા। આ તાંજરીઓ છે, જેનો ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। કયું ગામ ભાઈ? ખેડી ગામ થી આવે છે। શું નામ તમારું? હીરાભાઈ, ખેડૂત નું નામ છે, જે ખેડી ગામ થી આ તાંજરીઓ લઈને આવે છે અને 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। જે આખા પાન નો લીમડો, કયો ગામ બાપા? જારિયા થી ભાઈ આવે છે વેચવા। શું નામ? દામજીભાઈ, ખેડૂત નું નામ છે। શું ભાવ વેચો? શું ભાવ? 10 ના 2 પૂરિયા વેચે છે લીમડો। એક નંબર આખા પાન નો લીમડો છે, જે ભાઈ લઈને આવેલા છે। આ લાલ તાંજરીઓ છે, જે 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે।
આ નાની સ્મોલ એવી મેથી છે હું ભાવ વેચો ભાઈ જે 4 રૂપિયા પૂર્યું વેચાય છે આ મેથીનું કયું ગામ ભાઈ તમારું બેડી ગામથી આવે છે શું નામ જીતેશભાઈ ખેડૂતનું નામ છે જે બેડી ગામથી આ સ્મોલ એવી મેથી લઈને આવે છે અને આ મૂળા છે શું ભાવ વેચો જે 1 નંબર માર્કેટમાં ઘણા એવા મૂળા છે જે 50 રૂપિયાનો પાથરો વેચાય છે આ મીડિયમ અમેરિકન મકાઈ છે શું ભાવ વેચો ભાઈ જે 7 થી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે આ થોડી અમેરિકન મકાઈ પડી છે પારવી જોઈ રહ્યા છો હવે આપણે આવી રહ્યા છે ટમેટા માર્કેટમાં અને આપણે જોઈ ટમેટાનો ભાવ કે જોઈ માર્કેટમાં શું હાલી રહ્યું છે અને ટમેટાનો ભાવ શું છે જોઈ આપણે કે અહીંયા 1 નંબર માં જે ગોળા ટમેટા છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે 1 નંબર ડબલ વીઆઈપી ગોળ ટમેટું છે જે બેંગ્લોર નું ગોળ ટમેટું છે 30 રૂપિયા કિલો વેચાય શું નામ ભાઈ રમાભાઈ ભાઈ નું નામ છે જે 30 રૂપિયા કિલો ટમેટું વેચાય છે 1 નંબર મહારાષ્ટ્ર નું જે ગોળા ટમેટા આવે જોઈએ આપણે આ લાંબુ નાસિક ટમેટું છે જે 15 થી લઈને 18 રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ કીધું શિવમભાઈ જેનો વેપાર કરે છે 15 થી લઈને 18 સુધી નાસિક નું લાંબુ એવું ટમેટું છે જોઈ અહીંયા ઉધડા કેરેટ વેચાય છે જે મીડિયમ ટમેટું છે જે 400 રૂપિયાનું ઉધડું કેરેટ વેચાય છે અને ગરાગી પણ જોઈ રહ્યા છે આ બધા જ લેવા વાળા છે જે 400 રૂપિયાનું ઉધડું કેરેટ અહીંયા વેચાય છે આ એકદમ હાવ નાની ટમેટી છે જે 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે એકદમ ઝીણા સાવ નાની એવી ટમેટી